નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર જે આપણું નવું ચેપ્ટર છે નોન વર્બલ ટેક્સ્ટ, જેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો નોન વર્બલ ટેક્સ્ટની અંદર આપણે કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરીશું એ ખાસ માહિતી જોઈ લઈએ. તો આપણે ઘણીવાર છે એ કોઈ સંબંધીને ત્યાં અથવા તો કોઈ દુકાને મુલાકાત લેતા હોઈએ છીએ. તો ઘણીવાર છૂટા પડતી વખતે આપણને એ પોતાનું જે કાર્ડ હોય છે, વિઝિટિંગ કાર્ડ, એ આપણને આપતા હોય છે. અથવા તો બસ સ્ટેશન જતા હોય ત્યાં કોઈ સમયપત્રક લખેલું હોય છે. ત્યારબાદ વાત કરી કે આપણી સ્કૂલની અંદર સમયપત્રક આપેલું હોય છે ને, જેમાં બધી માહિતી આપી હોય છે કે ગણિતનો લેક્ચર ક્યારે છે, વિજ્ઞાનનો લેક્ચર ક્યારે છે, હિન્દીનો લેક્ચર ક્યારે છે. તો નોન વર્બલ ટેક્સ્ટ છે એની અંદર પણ આવી જ બધી માહિતી છે. અમુક માહિતી છે તમને આલેખ સ્વરૂપે આપેલી છે, અમુક માહિતી છે એ તમને કાર્ડ સ્વરૂપે આપેલી છે, અને અમુક માહિતી છે એ તમને ટેબલ તરીકે આપેલી હશે. હવે તમારે કરવાનું શું છે, તમને જેટલી માહિતી આપી છે એ તમારા સામે જ હશે અને એની નીચે તમને પ્રશ્ન પૂછેલા હશે. તમારે શું કરવાનું છે, બધી જ માહિતી છે એને શાંતિથી નિહાળી, સમજી અને વિચારીને તમારે આપેલા પ્રશ્નનો જવાબ દેવાનો છે. સમજાઈ ગયું મિત્રો? ચાલો આપણે એક જ પ્રકારની એક એક્ટિવિટી જોઈએ, જેની અંદર તમારે શું કરવાનું છે, આપેલી માહિતીના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. જુઓ, આપેલી માહિતીના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ઉત્તર લખો. હજુ કઈ માહિતી આપેલ છે, તો માહિતી આપણે એક પછી એક વસ્તુ લખશી. જો પેલા તમને ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન આપેલા હશે અને સામે એનો આન્સર એટલે કે જવાબ બે પાર્ટની તમને બાજુમાં આપેલ હશે. હવે જોઈએ કયા પ્રશ્નો છે ને કયા જવાબ છે. પેલો પ્રશ્ન છે હુ વડે. સામે આન્સર છે નીતિન. બીજો પ્રશ્ન છે એ છે વેર વડે. જેની સામે આન્સરમાં છે મોઢેરા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે એ છે વાય વડે. શેના વડે છે? વાય. સામે આન્સર છે સી ધ સન ટેમ્પલ. સી ધ સન ટેમ્પલ. ત્યારબાદ જોઈએ ચોથો ક્વેશ્ચન છે એ છે હાઉ. ચોથો પ્રશ્ન છે એ છે હાઉ વડે. હવે જોઈએ એનો આન્સર જે છે એ છે બસ. પાંચમો જોઈએ વેન વડે પ્રશ્ન આપેલો છે. વેન વડે. સામે આન્સર છે લાસ્ટ સન્ડે. હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે હાઉ મચ ઇઝ ધ ટિકિટ. મોટો પ્રશ્ન છે. હાઉ મચ ઇઝ ધ ટિકિટ. હાઉ મચ ઇઝ ધ ટિકિટ. નો આન્સર જોઈએ આપણે, તો આન્સર ની અંદર આપેલું છે ₹80. ₹80. ત્યારબાદ જુઓ સાતમો પ્રશ્ન આપેલો છે, એની અંદર છે હાઉ ફાર ઇઝ ઇટ. હાઉ ફાર ઇઝ ઇટ. પ્રશ્ન નિશાની જોઈએ, ક્વેશ્ચન માર્ક છે બધે. સામે આન્સર આપેલો છે
60 કિલોમીટર. જો મિત્રો અહીં આપણને શું કીધું છે, આ ક્વેશ્ચન આપેલા છે ને અમે આન્સર આપેલા છે. હવે તમારે શું કરવાનું છે, નીચે 1 થી 5 પ્રશ્ન પૂછેલા હશે અને તમારે એના જવાબ લખવાના છે. કયા પ્રશ્ન હશે એ પણ લખીએ અને એના જવાબ પણ આપણે લખીશું. તે પહેલા આપણે માહિતી જોઈ લઈએ. પહેલા આપેલું છે હુ એટલે કે કોણ, પછી આપેલું છે વેર એટલે કોઈ ચોક્કસ જગ્યા માટે પ્રશ્ન પૂછે, વેર એટલે ક્યાં. ત્યારબાદ છે વાય, વાય એટલે શા માટે, કોઈ પણ વસ્તુ છે એના વિશે પૂછે શા માટે. હાઉ એટલે કેવી રીતે, કોઈ પણ વસ્તુ બની છે તો વસ્તુ કઈ રીતે શક્ય બની એના માટે પ્રશ્ન પૂછાય છે હાઉ વડે. પછી એ પ્રશ્ન વેન વડે, વેન એટલે ક્યારે, વેન એટલે ક્યારે. ત્યારબાદ છે હાઉ મચ ઇઝ ધ ટિકિટ, હાઉ મચ ઇઝ ધ ટિકિટ, હાઉ મચ એટલે રૂપિયાની વાત કરી છે કે ટિકિટના કેટલા રૂપિયા છે. પછી એ હાઉ ફાર ઇઝ ઇટ, હાઉ ફાર એટલે કેટલું દૂર, ઇઝ ઇટ તે કેટલું દૂર છે, તે કેટલું દૂર છે. કોઈ પણ સ્થળ છે એની વિશે પૂછવું કે તે સ્થળ આવેલું છે એ કેટલું દૂર છે, કઈ જગ્યાએથી કેટલું દૂર છે તમને કીધું છે નહીં. આન્સર ની ચેક કરીએ. પહેલા આપેલું છે નીતિન, હવે કોઈ પણ આન્સર હોઈ શકે, એ આપણને હજી ખ્યાલ છે નહીં, કારણ કે પ્રશ્ન જોઈશી પછી આપણને ખ્યાલ આવશે. બીજો આન્સર છે મોઢેરા, મોઢેરાનું સૂર્ય મંદિર છે તમે જોયું હશે. ત્યારબાદ જોઈ સી ધ સન ટેમ્પલ, સી એટલે કે જોવા માટે, ધ સન ટેમ્પલ સૂર્ય મંદિર જોવા માટે. ત્યારબાદ છે બસ, બસની વાત કરી છે. પછી લાસ્ટ સન્ડે, લાસ્ટ એટલે ગયા, સાદો ભૂતકાળ છે, લાસ્ટ એટલે ગયા, સન્ડે એટલે રવિવારે. ₹80 એટલે કે 80 રૂપિયા, ₹80 એટલે 80 રૂપિયા. 60 કિલોમીટર એટલે કે 60 કિલોમીટર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, નીચે તમને અમુક પ્રશ્ન પૂછેલા છે એના જવાબ જોઈશું. જોઈએ પ્રશ્ન પહેલામાં શું કે છે. પ્રશ્ન પહેલા અંદર એવો પ્રશ્ન છે, હાઉ ડીડ નીતિન ગો ટુ મોઢેરા, હાઉ ડીડ નીતિન ગો ટુ મોઢેરા. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું કીધું છે, હાઉ એટલે કઈ રીતે, ડીડ નીતિન સાદો ભૂતકાળ છે, જો ડીડ વડે પ્રશ્ન વાક્ય છે બરોબર, ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હાઉ એટલે કઈ રીતે, ડીડ નીતિન, નીતિન છે એ કઈ રીતે ગો ટુ મોઢેરા, મોઢેરા ગયો હતો. નીતિન છે એ કઈ રીતે મોઢેરા ગયો હતો, એટલે કે મોઢેરા શેમાં ગયો હતો. જોઈએ આન્સર મળે છે નીતિન, મોઢેરા, સીધે સન ટેમ્પલ, બસ. હા બસ છે આન્સર મળી શકે છે. જુઓ નીતિન છે એ બસ દ્વારા મોઢેરા ગયો હતો, બની શકે છે નીતિન છે એ બસમાં મોઢેરા ગયો હતો. હા બનશે, તો આન્સર આવશે નીતિન. નીતિન હજુ અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ ગો હતું, જ્યારે પ્રશ્ન વાક્ય હતું ડીડ વડે, ડીડ હતું એટલે ક્રિયાપદનું હતું મૂળરૂપ. હવે આપણે વાક્યમાં પ્રયોગ કરશે એટલે ભૂતકાળનું રૂપ થઈ જશે. નીતિન વેન્ટ ટુ મોઢેરા, જો નીતિન છે એ મોઢેરા ગયો હતો. શેના દ્વારા મોઢેરા ગયો હતો, બસ દ્વારા ગયો હતો, બાય બસ. આન્સર મળ્યો, શું મળ્યો, બાય બસ. નીતિન વેન્ટ ટુ મોઢેરા બાય બસ, નીતિન છે એ બસ દ્વારા મોઢેરા ગયો હતો. હવે આપણે પ્રશ્ન બીજો જોઈશી અને એનો આન્સર જોઈશી. બીજો પ્રશ્ન આપેલો છે, હાઉ ફાર ઇઝ મોઢેરા, હાઉ ફાર ઇઝ મોઢેરા. પ્રશ્નાર્થની નિશાની, હાઉ ફાર ઇઝ મોઢેરા. હવે જોઈએ આનો જવાબ શું બને છે. હાઉ એટલે કેટલું, ફાર એટલે દૂર, ઇઝ એટલે છે, મોઢેરા છે એ કેટલું દૂર છે. હવે જુઓ તમને જવાબ આપેલો છે ₹80 તો આવી શકે નહીં, તો સંખ્યામાં 60 કિલોમીટર, 60 કિલોમીટર છે એ આપેલું છે. જો આન્સર બનશે, કેની વાત કરી છે, મોઢેરાની. તો પેલા આવશે મોઢેરા ઇઝ કેટલું છે, 60 કિલોમીટર છે, તો 60 કિલોમીટર
far. મોઢેરા is 60 કિલોમીટર far. મોઢેરા છે એ 60 કિલોમીટર દૂર છે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો જોઈશી. Why did Nitin go to મોઢેરા? Why એટલે શા માટે, did the Nitin, why did Nitin એટલે કે નીતિન છે એ why એટલે શા માટે, go to મોઢેરા મોઢેરા ગયો હતો. નીતિન છે એ મોઢેરા શા માટે ગયો હતો જોયું. why did Nitin go to મોઢેરા? જો પ્રશ્ન વાક્ય શું કીધું છે, why એટલે શા માટે, did નીતિન છે એ શા માટે go to મોઢેરા ગયો હતો. સાદો ભૂતકાળ છે, જો did વડે પ્રશ્ન છે. નીતિન શા માટે મોઢેરા ગયો હતો. શા માટે ગયો જુઓ. નીતિન તો ના, જવાબ શું આવી શકે, મોઢેરા ના. એ તો પ્રશ્ન પૂછ્યો કે નીતિન શા માટે મોઢેરા ગયો હતો. જુઓ, સી ધ સન ટેમ્પલ, સૂર્ય મંદિર જોવા માટે. મોઢેરાનું સૂર્ય મંદિર છે એ પ્રખ્યાત છે, તો એ જોવા માટે ગયો હતો. તો પ્રશ્ન વાક્યનો જવાબ લખી. પેલા કરતા છે નીતિન, ભૂતકાળ છે વેન્ટ, ગોનું ભૂતકાળ થઈ ગયું વેન્ટ. નીતિન ગયો હતો. નીતિન વેન્ટ ટુ ક્યાં, મોઢેરા. શા માટે ગયો હતો, આન્સર આપેલો છે સી ધ સન ટેમ્પલ. સી ધ સન ટેમ્પલ. ખ્યાલ આવ્યો મિત્રો. નીતિન વેન્ટ ટુ મોઢેરા સી ધ સન ટેમ્પલ. નીતિન છે એ સૂર્ય મંદિર જોવા માટે મોઢેરા ગયો હતો. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન વાક્ય. હાઉ મચ ઇઝ ધ ટિકિટ? ચાલો જોઈએ. હાઉ મચ ઇઝ ધ ટિકિટ? જો પ્રશ્ન વાક્ય તમને કીધું છે હાઉ મચ ઇઝ ધ ટિકિટ. હાઉ મચ એટલે રૂપિયાનું પૂછ્યું, કેટલા રૂપિયાની વાત કરી છે. ઇઝ ધ ટિકિટ, ટિકિટ છે એ કેટલા રૂપિયાની છે, બરોબર. એક ટિકિટ જે વ્યક્તિની છે એ કેટલા રૂપિયાની ટિકિટ છે. તો આપણે આન્સર જોઈશી. જુઓ આન્સરની અંદર ટિકિટના કેટલા રૂપિયા છે. મોઢેરા, સી ધ સન ટેમ્પલ, બસ, લાસ્ટ સન્ડે, ₹80. આન્સર મળી ગયો. શું છે, ₹80. તો જો ધ ટિકિટ ઇઝ રૂપીસ કેટલી છે, 80 છે, તો 80. ધ ટિકિટ ઇઝ ₹80. છેલ્લો પ્રશ્ન જોઈ. પાંચમો પ્રશ્ન. વેન ડીડ નીતિન ગો ટુ મોઢેરા? વેન ડીડ નીતિન ગો ટુ મોઢેરા? જો પ્રશ્ન વાક્ય તમને શું કીધું છે, વેન એટલે ક્યારે, ડીડ નીતિન છે એ ક્યારે, ગો ટુ મોઢેરા ગયો હતો. નીતિન ક્યારે મોઢેરા ગયો હતો. તો જો જવાબ ક્યારે ગયો હતો, સી ધ સન ટેમ્પલ, બસ, લાસ્ટ સન્ડે. હા, લાસ્ટ સન્ડે, ગયા રવિવારે. નીતિન છે એ ગયા રવિવારે મોઢેરા ગયો હતો. તો આન્સર કઈ રીતે બનશે, કરતા કોણ છે, નીતિન છે. તો પેલા આવશે નીતિન. હવે જો ડીડ હતું એટલે ક્રિયાપદનું હતું મૂળ રૂપ. હવે ગોને આપણે ક્યાં નીચે, એટલે સાદો ભૂતકાળનું રૂપ અનિયમિત થઈ જશે. નીતિન વેન્ટ ટુ ક્યાં ગયો હતો, મોઢેરા. હવે જો વેન વડે પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબ આવશે લાસ્ટ સન્ડે, બરોબર. ક્યારે, તો ગયા રવિવારે, લાસ્ટ સન્ડે. નીતિન વેન્ટ ટુ મોઢેરા લાસ્ટ સન્ડે. આ થઈ ગયો જવાબ. આ તે આપણી પહેલી માહિતી, બરોબર.
જેની અંદર આપણે શું કીધું, પ્રશ્ન પૂછ્યા હતા અને સામે આપેલા હતા જવાબ. ભાઈ આ પ્રશ્નનો ઉપયોગ કરીને આપણે શું કર્યું, અલગ નીચે પ્રશ્ન તમને પૂછેલા હશે. આ તો ફક્ત તમારી સમજ માટે હતા, પરંતુ આ નીચે તમને જે પ્રશ્ન પહેલા લખાયા એ તમારી સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન લખેલા છે, પછી આપણે જવાબ લખ્યા હતા. આના પછી બીજું એક પેરેગ્રાફ છે આપણે જોઈશું. હજુ બીજું છે એ તમને માહિતી આપેલી છે, જે માહિતી ગ્રાફ સ્વરૂપે આપેલી છે. બીજી માહિતી તમને જે આપેલી છે એ માહિતી તમને ગ્રાફ સ્વરૂપે આપેલી છે. તો આપણે અહીંયા સૌથી પહેલા ગ્રાફ દોરશી નાની જગ્યાની અંદર, પછી આપણે એના વિશે ચર્ચા કરશી. જુઓ, ટેમ્પરેચરની માહિતી આપેલી છે. ટેમ્પરેચર એટલે શું થાય, તાપમાન. ઉનાળાની અંદર જે તાપમાન વધે એટલે કે ને ભાઈ આજે 40°C તાપમાન છે, અમુક જગ્યાએ વધારે હોય, અમુક જગ્યાએ કેવું હોય હાવ ઓછું, અમુક જગ્યાએ માઇનસમાં પણ જતું રહેતું હોય. ચાલો જોઈએ કઈ જગ્યાએ કેટલું તાપમાન છે. સૌથી પહેલા છે ને આપણે એક ગ્રાફ જેવો બનાવી લઈએ. ચાલો જોઈએ, આલેખ જે છે એ પ્રકાર આપણે બનાવી છીએ. હવે જુઓ, 5 નો ગેપ રાખશી. 0, 5, પછી છે 10, પછી છે 15, પછી છે 20, પછી છે 25, પછી છે 30. ચાલો એટલે હશે માન. હવે સૌથી પહેલા જોઈ માઉન્ટ આબુની વાત કરી. તો માઉન્ટ આબુ છે ત્યાં 15°C તાપમાન છે. માઉન્ટ આબુ. ત્યારબાદ બીજું જે છે એ છે સાપુતારા. બીજું જે હિલ સ્ટેશનનું નામ છે એ છે સાપુતારા. સાપુતારામાં છે 25 છે. જો સાપુતારામાં જે તાપમાન છે એ 25°C છે. ત્યારબાદ છે માથેરાન. માથેરાન છે એની અંદર છે 20°C આપેલું છે. જોઈએ 20°C. ત્યારબાદ છે ઉટી. તો ઉટી છે એ તો બહુ સરસ મજાનું એવું ફરી શકાય એવું હિલ સ્ટેશન છે, જ્યાં તમને ગરમી જરા પણ લાગતી નથી. ત્યાંનું જે તાપમાન છે એ છે 10°C. છેલ્લું છે સિમલા. સિમલાની વાત કરી તો એ જોઈએ સૌથી ઓછું હશે. 7°C જેટલું છે. તો મિત્રો તમને બધાને ગ્રાફ છે એ દેખાતો હશે. જો સૌથી પહેલા છે ટેમ્પરેચર એટલે તાપમાન આપેલું છે. જો કઈ કઈ હિલ સ્ટેશન છે, સૌથી પહેલા છે માઉન્ટ આબુ, ત્યારબાદ છે સાપુતારા. આજે આપેલું છે એ છે સાપુતારા. ત્યારબાદ જે આપેલું છે એ છે માથેરાન. ત્યારબાદ જે આપેલું છે એ છે ઉટી. અને છેલ્લું જે આપેલું છે એ છે સિમલા. હવે જોઈએ તાપમાનની વિશે માહિતી જોઈએ. માઉન્ટ આબુ છે તો એનું તાપમાન છે 15°C. 15°C. પછી એ સાપુતારા. સાપુતારાનું જો સૌથી વધારે તાપમાન છે અત્યારે 25°C છે. ત્યારબાદ છે માથેરાન છે, એનું તાપમાન છે 20°C. કેટલું છે? 20°C. ત્યારબાદ ઉટી છે, ઉટીનું જો 10°C, એટલે કે ત્યાં વધારે ઠંડી લાગે, ત્યાં ગરમી લાગે નહીં. સિમલાનું જોઈએ તો સિમલાનું સૌથી ઓછું તાપમાન છે, એનો મતલબ કે ત્યાં વધારે ઠંડી લાગી શકે. 7°C સૌથી વધારે ઠંડી લાગે. હવે આપણે પ્રશ્ન દ્વારા આનો ઉત્તર જોઈશું. તો જુઓ, પહેલો પ્રશ્ન એવો છે, વિચ હિલ સ્ટેશન. આપણે બાજુમાં પ્રશ્ન અને જવાબ લખશી. વિચ હિલ સ્ટેશન
Which hill station has the lowest temperature? Has the lowest temperature. ચાલો મિત્રો, આ પ્રશ્ન વાક્ય આપેલો છે. હવે આપણે જુઓ શું કહેવા માંગે છે. વિચ એટલે કયું કયું હિલ સ્ટેશન એટલે કયું હિલ સ્ટેશન છે. હેઝ એટલે ની પાસે છે એટલે કયા હિલ સ્ટેશન ની અંદર ધ લોએસ્ટ ટેમ્પરેચર સૌથી ઓછામાં ઓછું તાપમાનની વાત કરી છે. જો સૌથી ઓછામાં ઓછું તાપમાન છે એ કયા હિલ સ્ટેશન ની અંદર છે. વિચ હિલ સ્ટેશન કયા હિલ સ્ટેશન ની અંદર ધ લોએસ્ટ ટેમ્પરેચર કયા હિલ સ્ટેશનમાં સૌથી ઓછામાં ઓછું તાપમાન છે. તો જુઓ માઉન્ટ આબુ છે એમાં 15 છે, સાપુતારામાં છે 25 સૌથી વધારે છે, માથેરાન છે એમાં 20 આપેલું છે, ઉટી છે એમાં 10 આપેલું છે, સિમલા છે એમાં 7 જેટલું છે. તો સૌથી લોએસ્ટ સૌથી ઓછામાં ઓછું કીધું હોય તો જો ગ્રાફ ઉપર ખ્યાલ આવે કયો છે. સિમલા છે એમાં સૌથી ઓછામાં ઓછું તાપમાન છે. તો આન્સર આવશે સિમલા. સિમલા hill station has the lowest એટલે સૌથી ઓછામાં ઓછું શું સૌથી ઓછામાં ઓછું શું છે ટેમ્પરેચર એટલે તાપમાન. જવાબ મળી ગયો. પહેલાનો જવાબ શું આવ્યો કે સૌથી ઓછામાં ઓછું તાપમાન છે એ કયા હિલ સ્ટેશનનું છે તો કે સિમલાનું 7 અંશ સેલ્સિયસ જેટલું છે. ત્યારબાદ આપણે જોઈશું બીજો પ્રશ્ન. બીજા પ્રશ્ન એવો છે વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ. જોઈએ બીજો પ્રશ્ન. વોટ ઇઝ ધ temperature of Mount Abu. હવે જોઈએ શું કીધું છે પ્રશ્ન. વોટ એટલે કે શું, ઇઝ એટલે છે, ધ ટેમ્પરેચર એટલે કે તાપમાન કેનું ઓફ માઉન્ટ આબુ માઉન્ટ આબુ છે એનું તાપમાન કેટલું છે. જોઈએ માઉન્ટ આબુ તમને આપેલું છે. હા શરૂઆતની અંદર જ તમને માઉન્ટ આબુ છે એ આપેલું છે. જુઓ કેટલું તાપમાન છે 15 અંશ સેલ્સિયસ તાપમાન છે. તો આન્સર જુઓ ધ ટેમ્પરેચર of Mount Abu the temperature of Mount Abu is હજુ અંદાજિત હોઈ શકે ટેમ્પરેચર થોડું ઘણું વધઘટ હોઈ શકે is about કેટલું હોઈ શકે આમાં 15 આપેલું છે તો લખી 15 અંશ સેલ્સિયસ 15 અંશ સેલ્સિયસ. કેટલા આપેલું છે તાપમાન માઉન્ટ આબુનું તો 15 અંશ સેલ્સિયસ છે એ માઉન્ટ આબુનું તાપમાન આપેલું છે. તો આ તો આન્સર બીજા પ્રશ્નનો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રીજો. ત્રીજો પ્રશ્ન છે which hill station has the highest temperature. which hill station has the highest temperature. which hill station has the highest temperature. પ્રશ્નાર્થ વાક્ય જો વિદ્યાર્થી મિત્રો which એટલે કે કયા હિલ સ્ટેશનમાં has the highest સૌથી વધારે ટેમ્પરેચર તાપમાન છે. એવું કયું હિલ સ્ટેશન છે જ્યાં સૌથી વધારે તાપમાન છે. બરોબર કયા હિલ સ્ટેશનમાં સૌથી વધારે તાપમાન છે. તમે જુઓ તમને દેખાય છે વધારે તાપમાન ગ્રાફ કયા છે. માઉન્ટ આબુ છે, સાપુતારા, માથેરાન, ઉટી, સિમલા. જુઓ બધા હિલ સ્ટેશનમાંથી સૌથી વધારે તાપમાન છે એ કયા હિલ સ્ટેશનમાં છે તો ખ્યાલ આવશે કેમાં છે સાપુતારામાં છે 25 અંશ સેલ્સિયસ. તો
તો આન્સર આવશે સાપુતારા હિલ સ્ટેશન હેઝ સાપુતારા hill station has the highest temperature. આ વાક્ય બની ગયું. શું કીધું છે? જો યાદ રાખજો, હાઈએસ્ટ એટલે સૌથી વધારેમાં વધારે અને લોએસ્ટ એટલે સૌથી ઓછામાં ઓછું. ત્યારબાદ જોઈએ which city, ચોથો પ્રશ્ન છે. જો મિત્રો અહીંયા તમને WH ક્વેશ્ચન નો ઉપયોગ જોવા મળશે. who, what, where અને when. which city has a temperature of of 10 અંશ સેલ્સિયસ? ક્વેશ્ચન માર્ક. હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે which city, which એટલે કયું સિટી છે, કયા સિટીમાં ટેમ્પરેચર ઓફ 10 અંશ સેલ્સિયસ એટલે કે કયા સિટીનું તાપમાન છે એ 10 અંશ સેલ્સિયસ જેટલું છે. નીચેનામાંથી કયા સિટીનું તાપમાન છે? નીચેના તમને જેટલા પણ હિલ સ્ટેશન આપેલા છે એ બધા હિલ સ્ટેશનમાંથી કયું એવું હિલ સ્ટેશન છે કે જેનું તાપમાન 10 અંશ સેલ્સિયસ છે? તો જુઓ 10 અંશ સેલ્સિયસ છે એ ક્યાંનું તાપમાન છે? માઉન્ટ આબુનું કેટલું છે? 15. સાપુતારાનું છે 25 અંશ સેલ્સિયસ. માથેરાન છે એનું છે 20 અંશ સેલ્સિયસ. ઉટી છે એનું કેટલું છે? 10 એટલે કે 10. મળી ગયો જવાબ. 10 અંશ સેલ્સિયસ ક્યાંનું છે? ઉટીનું છે. ખ્યાલ આવ્યો? તો જોઈએ આન્સર છે કયા સિટી છે? ઉટી છે. તો આન્સર આવશે ઉટી સિટી has a temperature of 10 અંશ સેલ્સિયસ. સમજણ મિત્રો? સૌથી વધારે સાપુતારા છે, સૌથી ઓછામાં ઓછું શિમલા છે અને 10 અંશ સેલ્સિયસ ની વાત કરી છે 10 અંશ સેલ્સિયસ એ ક્યાંનું છે? ઉટીનું છે. હવે આપણે છેલ્લો જે પ્રશ્ન આપણે છે જોઈએ. છેલ્લો પ્રશ્ન છે what is the temperature of માથેરાન? what is the temperature of માથેરાન? જોઈએ what is the temperature of માથેરાન? શું કીધું છે તમને? what એટલે કે શું, is the temperature એટલે કે તાપમાન કેનું? ઓફ માથેરાન. માથેરાન હિલ સ્ટેશન છે એનું તાપમાન કીધું છે. તો જો માથેરાન હિલ સ્ટેશન છે એનું તાપમાન તમને દેખાડે છે. જુઓ કેટલું છે, લાઈનમાં આવો. જુઓ 20 અંશ સેલ્સિયસ છે. કેટલું છે? 20 અંશ સેલ્સિયસ આપેલું છે. તો જુઓ આન્સર છે ધ ટેમ્પરેચર ઓફ માથેરાન એટલે કે જે માથેરાનનું ટેમ્પરેચર છે એ કેટલું છે? 20 અંશ સેલ્સિયસ. તો આન્સર છે એ બનશે ધ ટેમ્પરેચર ઓફ માથેરાન, ધ ટેમ્પરેચર ઓફ માથેરાન ઇઝ, જો કેટલું છે માથેરાન ટેમ્પરેચર? 20 અંશ સેલ્સિયસ છે. તો 20 અંશ સેલ્સિયસ. જવાબ મળી ગયો મિત્રો. તો આ હતો આપણે જે ટેમ્પરેચરનો જે ગ્રાફ આપેલો હતો, બરોબર, આલેખ સ્વરૂપે એની વાત થઈ હતી, જેની અંદર આપણે અલગ અલગ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. સૌથી પહેલા જો શું કીધું તમને
5 અંશ સેલ્સિયસ, 10 અંશ સેલ્સિયસ, 15 અંશ સેલ્સિયસ, 20 અંશ સેલ્સિયસ, 25 અને 30 આ રીતે તાપમાન આપેલું હતું. એના નીચે જુઓ હિલ સ્ટેશન છે અમુક અથવા સિટીના નામ આપેલા હતા, જેની માહિતી આપી હતી ગ્રાફ સ્વરૂપે. આપણને એમાંથી પ્રશ્ન પૂછ્યા હતા અલગ અલગ પ્રકારના, જેની અંદર શું કીધું કે માઉન્ટ આબુનું તાપમાન કેટલું છે, અથવા કયું એવું હિલ સ્ટેશન છે જેનું તાપમાન છે 20 અંશ સેલ્સિયસ છે, અથવા તેવો પણ પ્રશ્ન આવ્યા કે 10 અંશ સેલ્સિયસ છે એ કયા સિટીનું તાપમાન આપેલું છે. તો આ બધી જે માહિતી હતી એ હતી નોન વર્બલ ટેક્સ્ટની અંદર. તો આ હતું અત્યાર સુધીનું આપણું નોન વર્બલ ટેક્સ્ટ, જેની અંદર આપણે 2 પાર્ટ લીધા હતા. એક પાર્ટની તમને પ્રશ્નો તરીકે માહિતી હતી, બીજો પાર્ટ છે જેમાં તમને ગ્રાફ સ્વરૂપે માહિતી આપેલી હતી અને આપણે એના જવાબ લખ્યા. તો આવતા વિડીયોની અંદર આપણે નેક્સ્ટ ટોપિક છે એની ચર્ચા કરીશું.